Hello student, practical number 4, exercise number 1 and the subject as you know is the CAD CAM. So let's get started for preparing the given object. આપેલા ઓબ્જેક્ટને બનાવવા માટે સૌપ્રથમ એના આપેલા તમામ ડાયમેન્શન્સ આપણે એકવાર જોઈ લઈશું અને એ મુજબ આપણે કામ ચાલુ કરીશું. આપણે સ્કેચમાં ફ્રન્ટ પ્લેનની અંદર ઓરિજિનથી એક વર્ટિકલ લાઇન દોરીશું અને એક ઇન્ક્લાઇન્ટ લાઇન દોરીશું. આ બંને લાઇનને આપેલા ડાયમેન્શન પ્રમાણે સ્માર્ટ ડાયમેન્શનિંગ કરીશું. આપેલું ડાયમેન્શન છે 32 અને ઓરિજિનથી આપેલો પોઈન્ટ છે 20 mm ઓફસેટ. ટોટલ હાઇટ આપેલી છે ઓબ્જેક્ટની 62 mm. ઓકે કહીશું. સ્કેચ મોડમાંથી બહાર નીકળતા પહેલાં એક ફિલેટ આપી દઈશું, દેટ ઇઝ ઓફ 20 mm. તો આ એક સ્કેચ ડ્રો થયો. હવે આને પરપેન્ડિક્યુલર એક બીજો સ્કેચ દોરીશું. ફોર ધેટ સ્કેચ મોડ આપણે જઈશું રાઇટ પ્લેનની અંદર. ફરીથી સ્કેચ લઈએ છીએ, સિલેક્ટ કરીએ છીએ રાઇટ પ્લેન એન્ડ અગેન વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ધ ઓરિજિન. એક વર્ટિકલ ફૂલ લેન્થની લાઇન ડ્રો કરીએ છીએ, વર્ટિકલ. અનધર લાઇન ઇઝ ધ હોરિઝોન્ટલ. ડાયમેન્શનિંગ કરીશું. ધીસ ઇઝ સે 30 mm and this is 62 mm. ફિલેટ આપી દઈશું આ બે પોઈન્ટના જોઈન્ટ પર, દેટ ઇઝ ઓફ ગિવન રેડિયસ 30. ઓકે કહીને બહાર નીકળીશું. આની અંદર જે ટ્રિકી વસ્તુ છે એ પ્રોજેક્ટ કરવા પડશે બે કર્વને એકબીજા ઉપર. અહીંયાથી આપણે પ્રોજેક્ટમાં જઈએ છીએ, પ્રોજેક્ટ કર્વ. ફર્સ્ટ કર્વને સિલેક્ટ કરીશું, દેન વી વિલ ક્લિક ઓન અ સેકન્ડ કર્વ. સ્કેચ ઓન સ્કેચ, સેકન્ડ કર્વ. તો ફર્સ્ટ કર્વ જે છે એ સેકન્ડ કર્વ ઉપર આ રીતે પ્રોજેક્ટ થશે અને યલો કલરમાં તમને આ કર્વ દેખાશે. નાઉ અગેન ગો ટુ ધ સ્કેચ. ટોપ પ્લેન સિલેક્ટ કરીએ છીએ. વી વિલ ડ્રો 2 concentric circle at the origin. As per the given dimension, radius is 5.5 and another radius is 7.5 mm. ઓકે કહીશું. ડ્રોઈંગ મોડમાંથી બહાર નીકળીએ છીએ. લેટ વી પુટ ઇન આઇસોમેટ્રિક વ્યૂ. હવે આ પાથ ઉપર આપણે બે સર્કલના જે સેક્શન દોરેલા છે એને સ્વીપ કરાવીશું. ફીચર સ્વીપ. ઓલરેડી પ્રોફાઇલ સિલેક્ટ છે, પાથને સિલેક્ટ કરવાનો છે. વી વિલ સિલેક્ટ ગિવન પાથ એન્ડ હોલ પાથ વિલ બી સિલેક્ટેડ. ગીવ ઓકે. તો આ એક લીંબ તૈયાર થઈ ગઈ. હવે આ લીંબને 3D મિરર અથવા તો મિરર કમાન્ડ કરીને અનધર મર્જિંગ લીંબ આપણે તૈયાર કરીશું. મિરર કમાન્ડ, પ્લેન સિલેક્ટ કરવાનું છે. કયા પ્લેનની અરાઉન્ડ તમે આને ઈચ્છો છો તો ઓબ્જેક્ટ સિલેક્ટ કરીએ છીએ અને પ્લેન સિલેક્ટ કરીશું એન્ડ ઓબ્વિયસલી દેટ પ્લેન વુડ બી ધ રાઇટ. સે ઓકે. આ બંને લીંબ એકબીજા સાથે મર્જ થઈને આ રીતે દેખાશે. દેટ વોઝ ધ ટ્રિકી પાર્ટ. રેસ્ટ ઓફ ધ થિંગ્સ આર ઇઝી. હવે જઈએ છીએ ફરીથી સ્કેચ મોડમાં. પ્લેન સિલેક્ટ કરીએ છીએ અને સિમ્પલ લાઇન કમાન્ડથી આપણે નીચે ડ્રો કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. વર્ટિકલ લાઇન, another is the horizontal line. Drop it down to the vertical, horizontal, vertical and close the given section. Smart dimensioning થી આના ડાયમેન્શન આપીશું. Before that, let me put one center line to rotate around. Smart dimension લઈએ છીએ. This is as per the given dimension. This is as well 5. This is say 9 mm. This is 2.5 and that's it. This section is fully defined. Feature માં જઈને revolve boss base automatic લઈ લેશે. ઓકે કહીશું. Right? Now let move towards the top side of this given object. Sketch. Sketching plane સિલેક્ટ કરીએ છીએ. હવે સ્કેચમાં જઈને સ્પેશિયલ કમાન્ડ આ લઈએ છીએ. આના સેન્ટરથી નેક્સ્ટ સેન્ટર સુધી એક લાઇન દોરીને
એક્સટ્રુડ કરીશું, પ્રપોગેટ કરીશું તો આ સેક્શન આપણને આ રીતે રેડીમેડ મળશે. ડાયમેન્શન આપી દઈએ છીએ, રેડિયસ આપેલી છે 13 mm. ઓકે, હવે આના બે કન્સેન્ટ્રિક સર્કલ સેન્ટર એક્સિસને પેરેલલ ડ્રો કરીશું, 1 and 2. આ વસ્તુને મિરર કરીને પણ લઈ શકો છો, એન્ડ ઇફ ઇટ ઇઝ ઇઝી ટુ ડ્રો તો ડ્રો પણ કરી શકો છો. આપણે અહીંયા ડ્રો કરી દઈએ છીએ, ફરીથી બે સર્કલ ડ્રો કરીએ છીએ. નાઉ લેટ વી ચેક ધ ડાયમેન્શન. વોટ આર ધ ડાયમેન્શન ઓફ ધીસ ટુ સર્કલ્સ? તો તમે ફિગરની અંદર જોઈ શકશો કે આ બંનેનો ડાયમેન્શન તમને આપ્યો છે. એક 4.5નું ડાયામીટર છે અને એક છે રેડિયસના ફોર્મમાં આપેલો છે. સો લેટ વી ટેક ધીસ રેડિયસ એઝ અ given dimension and this was the diameter 4.5. Similarly, અહીંયા પણ ડાયમેન્શન ચેન્જ કરીશું as per the given dimensions. હવે જઈએ છીએ પાવર ટ્રીમની અંદર, આને કહીશું ઓકે. બિફોર ધેટ લેટ વી ડ્રો 2 concentric circles. Now let we go in a power trimming. પાવર ટ્રીમ સિલેક્ટ કરીને જે એન્ટિટી નથી જોઈતી એને કટ કરીએ છીએ. કટ ઇટ ડાઉન, સે ઓકે, કટ ઇટ ડાઉન અગેન, એન્ડ ઇન્ટરનલ પોર્શન કટ ઇટ ડાઉન. સિમિલરલી ઓન ધ અનધર સાઇડ આને કટ કરીશું, આર્ક નથી જોઈતી કટ કરો, આને કટ કરીશું અને ઇન્ટરનલ આર્ક કટ કરીશું. એક ક્લોઝ એન્ટિટી આપણને આ રીતે દેખાશે. નાઉ બિફોર કમ્પ્લીશન ફરીથી આપણે ફિલેટ રેડિયસ લઈ લઈએ છીએ. આપેલા પોઈન્ટને સિલેક્ટ કરીને આપણે રેડિયસ પ્રમાણે 4 પોઈન્ટ સિલેક્ટ કરીશું એન્ડ વી વિલ ગીવ ધ ગિવન રેડિયસ એન્ડ ઇટ ઇઝ અબાઉટ 13 mm. ઓકે કહીશું. તો આ સેક્શન પૂરું થવાના અંતે આપણે આને આપીએ છીએ ઓકે. ફીચરમાં જઈએ છીએ, એક્સટ્રુડ બોસ બેઝ તરીકે આને સિલેક્ટ કરીશું અને 10 mm extrusion આપીશું, સે ઓકે. સો this is the thing what we were looking for. This is the object we were producing. હવે આની અંદર જુઓ ફિગરમાં 0.12 અને 45નો ચેમ્ફર આપેલો છે 3 જગ્યાએ. સો લેટ વી ગો ફોર ધેટ. ચેમ્ફર સિલેક્ટ કરીએ છીએ, આને સિલેક્ટ કરીશું. સેકન્ડ ઇઝ ધીસ વન એન્ડ થર્ડ ઇઝ ધીસ વન. ફેસ સિલેક્ટ ના થવી જોઈએ, મારાથી ભૂલથી સિલેક્ટ થયેલી છે. આ એજ સિલેક્ટ કરવાની છે. તમે સિલેક્શનમાંથી ફેસને ડિલીટ કરી શકો છો. ડાયમેન્શન આપેલું જે છે 0.12 mm અને 45નું ચેમ્ફર છે. તો જો આપણે એટલું લઈએ 0.12 mm અને 45નું ચેમ્ફર, તો એ ઓબ્જેક્ટ પર બહુ નાનું દેખાય છે. સો લેટ વી ચેક ઇટ વન્સ. 0.12 mm and 45. If I will say OK, you can see that it is very small over here. So I will edit the definition and I will put that value as a 1.5. We'll say OK. તો થોડું એપ્રોપ્રિએટ લાગશે ડ્રોઈંગના ફોર્મેટમાં. ઓકે. Now last thing we would like to give is the fillet at the 3 points. So let me select fillet, bottom edge and another 2 edges at the back side of the plate. ડાયમેન્શન આપી દઈશું, ઓકે કહીએ છીએ. સિમિલરલી પ્લેટની બેક સાઇડ પર આપણે ફરીથી 2 ફિલેટ આપી દઈશું. સો સિલેક્ટ ધીસ એજ એન્ડ ધીસ એજ. આ બંનેને સિલેક્ટ કર્યા પછી ઓકે કહીશું. સો દેટ્સ ઇટ વોટ વી વેર ટ્રાઇંગ ટુ પ્રોડ્યુસ એઝ અ ઓબ્જેક્ટ એન્ડ લેટ વી પુટ ઇટ ઇન ધ આઇસોમેટ્રિક વ્યૂ. આના ડ્રોઈંગ્સ તમે લઈ શકો છો as we have seen in the previous videos. Thanks a lot. Thank you for watching.